नारंग काका विक्ट्री 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 आ बाजू नारंग काका आ बाजू गोल पर जाओ बाजू ना थोड़ा थोड़ा आ बाजू पर जाओ गोल हाँ बस बस विक्ट्री बताओ विक्ट्री પઠાણ આપનું સ્વાગત છે। સમગ્ર દેશમાં ત્રીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે ત્યારે વાત કરીએ છોટાઉદેપુર જિલ્લાની તો છોટાઉદેપુર લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા પછી પ્રથમ વખત જે પૂર્વ રેલ રાજ્યમંત્રી છે કે જેમની અથાગ મહેનતથી છોટાઉદેપુર જિલ્લાની જનતાને રેલની સેવા મળતી થઈ હતી તેઓ ભાજપમાં જોડાયા પછી પ્રથમ વખત ભાજપ તરફી મતદાન કરવા માટે આવ્યા છે। તેમના પરિવાર સાથે તેમની સાથે સીધી વાત કરીશું। શું કહેશો નારાયણભાઈ? આજે દેશની અંદર ગુજરાત સ્ટેટનું 7મી મેના રોજ મતદાન લોકસભાનું થઈ રહ્યું છે ત્યારે અમે લોકો પહેલીવાર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભાઈ જશુભાઈ રાઠવા છોટાઉદેપુરના લોકસભાના ઉમેદવાર છે એને જીતાડવા માટે અમે લોકો આજે મતદાન કર્યું છે। અને એ મતદાન એટલા માટે ભારતીય જનતા પાર્ટીમાં અમે લોકો જોડાયા છે કે ભારતના વિકાસની અંદર જે વિકાસની ગતિ પકડી છે માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના 10 વર્ષના શાસનકાળ દરમિયાન ત્યારે અમે લોકો પણ એવી ઈચ્છા રાખી કે ભારત દેશની અંદર ત્રીજી વાર માનનીય નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન તરીકે બને અને દેશની સેવા અને દેશનો વિકાસ ખૂબ ઝડપથી થાય એ દ્રષ્ટિ રાખીને અમે લોકો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જશુભાઈ રાઠવાને મત આપી વિજયી બનાવવાના છે। પ્રથમ બે ફેઝમાં જે ઓછું મતદાન થયું છે તેના વિશે દેખો સામાજિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને જે ક્લાઇમેટ છે વાતાવરણ છે આજે ગરમીના દિવસો છે લગ્નનો સમય પણ છે અને જે મતદાન ઓછું થાય તો દરેક જગ્યાએ લોકો પોતપોતાની કામગીરી છોડી અને મતદાન 100% કરવું જોઈએ। ભારતના એક નાગરિક તરીકે નાગરિકતાનો અધિકાર છે અને મત આપવાનો અધિકાર છે તો મત આપવા માટે સૌ લોકોને અમે અપીલ કરીએ છીએ કે ઝડપથી મતદાન થાય સમય મર્યાદામાં અને મતદાન પોતાનો અધિકારનો પૂરેપૂરો ઉપયોગ કરે। તો આ હતા છોટાઉદેપુરના પૂર્વ રેલ રાજ્યમંત્રી નારણભાઈ રાઠવા કે જેઓ કહી રહ્યા છે કે ભાજપ તરફી જે ઉમેદવાર છે તે 100% જીતશે અને તેઓ કમળ અર્પિત કરશે।